અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાના ફુલસર ગામે પુરુષોત્તમ માસની ભવ્ય પૂર્ણાહુતિ સમયે શોભાયાત્રા સાથે ભગવાન પુરુષોત્તમની સ્થાપના। તળાજા તાલુકાના ફુલસર ગામમાં પુરુષોત્તમ માસના પવિત્ર અને અંતિમ દિવસે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ફુલેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન પુરુષોત્તમની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ, યુવાનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। ભગવાનના જે ઘોષ, ભજન, કીર્તન અને ધાર્મિક નાદ સાથે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું। શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાવળદેવ મંજુલાબેન સામંતભાઈના નિવાસસ્થાને પહોંચી હતી। અહીં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 3 વર્ષ સુધી ભગવાન પુરુષોત્તમ અહીં જ બિરાજમાન રહેશે। આ દરમિયાન દર અમાસે ભજન, સત્સંગ, કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। સાથે જ ભગવાનની નિત્ય સેવા, પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ નિયમિત રીતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ ગ્રામજનોના સહયોગ અને શ્રદ્ધાભાવથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિના અવસરે કુલસર ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જેના કારણે ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। આડી પૂજા કરો તમે બનો કીધું છો।